સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે ત્યારે રાંદેરમાં એક બેનર લાગતા વિવાદ વકર્યો છે। રાંદેરમાં ગોરાટ હનુમાન મંદિરની રક્ષા કરી શકે તેવા જ નેતાઓએ સોસાયટીમાં વોટ માંગવા આવવું તેવું બેનર લગાવ્યું છે। સુરત મહાનગરપાલિકાની આગામી ચૂંટણીના પડઘમ વાગે તે પહેલા જ સુરત શહેરના રાંદેર વિસ્તારમાં રાજકીય માહોલ ગરમાયો છે। તાળવાડી સ્થિત ઐતિહાસિક ગોરાટ હનુમાન મંદિરની સુરક્ષા અને અશાંત ધારાના ઉલ્લંઘનને મુદ્દે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। મંદિરની આસપાસના વિસ્તારોમાં અને સોસાયટીઓના ગેટ પર વિરોધ પ્રદર્શન કરતા પોસ્ટરો અને બેનરો લગાવવામાં આવ્યા છે। આ પોસ્ટરોમાં સ્પષ્ટ શબ્દોમાં લખાયું છે કે જો ગોરાટ હનુમાન મંદિર બચાવી શકતા હોય તેવા નેતાઓએ જો વોટ માંગવા આવવું। સ્થાનિકોનો આક્ષેપ છે કે અશાંત ધારો અમલી હોવા છતાં નિયમોને નેવે મૂકી અન્ય ધર્મના લોકોને અહીં વસાવવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે। ઉલ્લેખનીય છે કે અશાંત ધારો લાગુ થયો હોવા છતાં તે વિસ્તારમાં બિલ્ડર દ્વારા અન્ય ધર્મના લોકોને ફ્લેટ આપવામાં આવતા હાઈકોર્ટમાં કેસ ચાલી રહ્યો છે। મારું નામ રજનીકાંત પંડ્યા। આ ગોરાટ હનુમાન મંદિર અમારે છેલ્લા 25 વર્ષથી અમે અહીંયા સેવા પૂજા કરતા આ વિસ્તારના હિન્દુઓ રહેતા આવ્યા છે, પરંતુ બાજુમાં વિધર્મીઓ આ વિસ્તારમાં ઘણા બધા એપાર્ટમેન્ટ બનાવી અને હિન્દુ વિસ્તાર લઘુમતીમાં આવે એ માટેના જે પ્રયત્નો કર્યા છે, માટે અમારે આવું બોર્ડ લગાવવું પડ્યું કે જે નેતાઓ અમારા વિસ્તારને બચાવશે, અમારા મંદિરને બચાવશે, એ લોકોને અમે સંપૂર્ણ સહકાર આપીશું। એ લોકોએ અમને સહકાર આપવો પડશે, કારણ કે અમે છેલ્લા 7 વર્ષથી આ વિસ્તારને બચાવવા માટેની લડત હાઈકોર્ટ સુધી અશાંત ધારા માટે લડી રહ્યા છીએ, પણ અમને કોઈ ન્યાય મળ્યો નથી, માટે અમે આવા બોર્ડ લગાવવાની અમને ફરજ પડી છે। મારું નામ શિવલહેરી બાપુ ગોસ્વામી અને આજે આ ગોરાટ હનુમાનજી મંદિર બતાય છે એમનો પૂજારી છું। આ તો બેનર લગાવ્યું એનું કારણ એ છે કે અમારું આ જે મંદિર છે એની એક્ઝેક્ટ બાજુમાં આ બતાય છે દિવાલ, આ દિવાલની અંદર વિધર્મીઓ રહેવા આવે તો અમારું મંદિર કેવી રીતના સુરક્ષિત રહે। એટલે અમે તો એક જ વાત, અમારી એક જ માંગ, અમારું મંદિર અને અમારો વિસ્તાર જે બચાવશે, જે અમારું કામ કરશે અને જે અમને ખાતરી આપશે કે આ મંદિરની બાજુમાં વિધર્મી રહેવા નહીં આવે, એ જ અમારો નેતા, બાકી અમારે કોઈ પક્ષ સાથે લેવા દેવા નથી। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।